ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ લુકમાં। કેમ છો? હોપ કે તમે મજામાં છો, હું પણ મજામાં છું। અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે હેર વોશ કરી લીધા છે। આપણે વડિયામાં છીએ, તમે જોઈ જશે। તો આજે આપણે જવાનું છે સપ્તાહમાં, તો ચાલો તમને દેખાડીએ। ગયા છીએ જો અમારી ઘરની થોડા આગળ હાલો, ત્યાં જ છે। અહીંયા બાગ જેવું છે, અહીંયા જો યજ્ઞ ચાલે છે। हाँ काश्यप गोत्र તમે છે ને પેલું છે ને ભાઈ વેકરિયા હોય હીરપરા હોય જે કરે હોય ને એને કાશ્યપ ગોત્ર કહેવાય। શું કરે છે? હા, કાશ્યપ ગોત્રના તમે સંતાન થયેલા ઋષિ છો, તમારે તમારે ગોત્ર કહેવાય। જો અહીંયા ફુવારા છે મસ્તના, ઉનાળો છે એટલે વધારે ગમે બધાને। જો ગોઠવેલું છે સુપર એકદમ। જો મારા બાની ચાલી આવે છે, જો સપ્તાહ ચાલે છે। હે ગાઈસ, આપણે પાછા આવતા રહ્યા છીએ સપ્તાહમાં। તમને સવારે તો દેખાડ્યું હતું આજ લુક। આ સ્વામિનારાયણની સપ્તાહ છે એ માટે અહીંયા સ્વામિનારાયણનું ડેકોરેશન કરેલું છે। અહીંયા જ્યારે એટલે કે ગમે ત્યારે સપ્તાહ બેસાડેલી હોય છે ત્યારે ફુવારાની સુવિધા તો રાખે જ છે। તેન અમે બપોર પછી તમને અટાણે દેખાડ્યું, અમે સાંજે 6 વાગે આવ્યા છીએ। તો જો અટાણે નંદભાઈઓ છે એટલે પબ્લિક પણ વધારે છે, અને ફુગાનું ડેકોરેશન ગેટ પણ મસ્ત કર્યો છે। અમારે સપ્તાહમાં આવવામાં થોડુંક લેટ થઈ ગયું, એ માટે જો પબ્લિક વધારે થઈ ગયું છે। તેન અમે પીધી સોડા। આ માંડવામાં નક્કી થઈ જાય ઘરમાં પોતું ચાલતા ચાલતા યમુનાને કિનારે જે આવે તો યમુના બે કાંઠે વહી જાય। અહીંયા આપણને વિચાર થાય કે વરસાદ વરસે તો ઝરમર ઝરમર વરસે, અને યમુનાજી બે કાંઠે કેમ રહેવાશે? યમુનાજીને ભગવાન નારાયણ પધાર્યા છે, ત્યારે એ નારાયણને મળવાની અને નારાયણના ચરણનો સ્પર્શ કરવાની ઉત્કંઠા છે, એટલે બે કાંઠે યમુનાજી ચાલ્યા છે। વસુદેવજીએ યમુનામાં પ્રવેશ કર્યો, ગયા છે ગોકુળની પ્રજા ત્યારે ગાઢ નંદભાઈઓ પતી જાય એટલે રાતે 9 વાગે આપણે જાદુગર જવાનું છે, તેનું પણ તમને ક્લિપ દે।
ગાઈસ અમે જઈએ છીએ સપ્તાહના રમોત્સવમાં અહીં છીએ ગરબા રમવા બધા. રમોત્સવમાંથી આપણે આવી ગયા છીએ અને જો ત્યાં ગેટ ઉપર જ આવું મસ્તનું શણગારેલું છે વિશાંતિ મહોત્સવ, કારણ કે તે મંદિરના 20 વર્ષ પૂરા થઈ ગયા છે એ માટે મસ્તનું શણગારેલું છે. જો બાય ફ્રેન્ડ, મળીએ નેક્સ્ટ